સમગ્ર ગુજરાતમાં જિલ્લા ખાતે રમાડવામાં આવતી રહેલી જિલ્લા કક્ષાની ખેલ સ્પર્ધામાં નવસારી જિલ્લા કક્ષાની તમામ શાળાએથી કાગવઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં વોલીબોલની સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં ગણદેવી ગ્લોબલ પબ્લિક સ્કૂલની મુસ્લિમ સમાજની અંડર 17ની વુમન બાળાએ હિજાબ પહેરી વોલીબોલ રમીને લોકોને આકર્ષિત કર્યા હતા, જેમાં અંડર 14ની, અંડર 17ની અને અંડર 19ની ખેલ રમતવીરોએ ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી નવસારી દ્વારા આયોજિત 68મી અખિલ ભારતીય રમતોત્સવની સ્પર્ધા જિલ્લા કક્ષાની સાર્વજનિક હાઈસ્કૂલ કાંગવઈ તાલુકો ચીખલી જિલ્લો નવસારી મુકામે યોજાઈ હતી, જેમાં 20 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. સાર્વજનિક હાઈસ્કૂલ કાંગવઈ અંડર 14 વોલીબોલ બહેનોની રમતમાં જિલ્લા કક્ષાએ રનરઅપ થયા હતા, જેમાં શાળાની 3 બાળાઓની રાજ્ય કક્ષાની પસંદગી થઈ હતી, જેમાં શેરોન કમલેશભાઈ કેદારિયા, દિવ્યાંગી અમિતભાઈ પટેલ, આયુષી સંદીપભાઈ પટેલ નાઓએ સાર્વજનિક હાઈસ્કૂલ કાંગવઈના માનનીય ટ્રસ્ટી મંગેરા સર તેમજ શાળાના આચાર્ય YF દિવાન સર, ત્રણેય દીકરીઓ અને તૈયાર કરાવનાર શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી. આજ રોજ તારીખ 23 ઓગસ્ટના રોજ કાંગવઈ વિભાગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સાર્વજનિક હાઈસ્કૂલ કાંગવઈમાં જિલ્લા કક્ષાની SGFI વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન સાથે સિલેક્શન થયું. ખૂબ જ સારા વાતાવરણમાં અને આજે અમારે ખુશી સાથે નવસારી જિલ્લાના રમતવીર અને સંકળાયેલા એવા હિતેશભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા, સાથે જિલ્લા સિનિયર કોચ શ્રી અલ્પેશભાઈ સાથે ગામના સરપંચ શ્રી બધા ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ સારી વાતાવરણમાં આ ટુર્નામેન્ટ અમારી રમાઈ રહી છે અને અમે શ્રેષ્ઠ ટીમ નવસારી જિલ્લાની કરવા માટે પ્રયત્ન છે અને રાજ્યમાં પણ એ સારું નામ મેળવશે એવી આશા રાખીએ છીએ. થેન્ક યુ. સર, આપના સ્કૂલમાં એક મુસ્લિમ સમાજ તરફથી છોકરીઓ રમવા માટે આવી છે અને એ છોકરીઓ બુરખો કરીને રમી છે, એમના વિશે શું કહેવા માંગો છો? આજ રોજ ગણદેવી તાલુકાની જી, આપનું નામ અને આપ કઈ સ્કૂલથી બિલોંગ કરો છો? માય નેમ ઇઝ મુબશિરા માલજી ફ્રોમ મોડર્ન પબ્લિક સ્કૂલ ગંદેવી. આજ રોજ અમે સાર્વજનિક હાઈસ્કૂલ કાંગવઈ ડિસ્ટ્રિક્ટ લેવલની વોલીબોલ મેચ રમવા માટે આવ્યા હતા અને અમારું ટેલેન્ટ અને સ્કિલ બતાવી અમને ખૂબ જ મજા આવી. આપ સ્પોર્ટ લાઇનમાં બુરખા પહેરીને જે રમત રમ્યા છે એના વિશે શું કહેવા માંગો છો? આઈ વુડ લાઈક ટુ સે ટુ સોસાયટી ધેટ બુરખા અમારી પ્રોગ્રેસને રોકતું નથી, એ અમારું પ્રોટેક્ટર છે અને બુરખો પહેરીને સ્ટ્રીટ 4 દિવાલમાં પુરાતી નથી, પણ એ અમને ઘરથી બહાર સેફલી નીકળવાની ઓપોર્ચ્યુનિટી આપે છે અને અમને પ્રોત્સાહિત કરવા માટે મેં જિલ્લા રમતગમત અધિકારીઓનો અમે આભાર માનશું. થેન્ક યુ.